ગુજરાતનો એક એવો વિસ્તાર કે જ્યાં ભૂમાફિયાઓ બેફામ બન્યા હતા, પરંતુ ધીમે ધીમે એક એવા અધિકારી આવે છે, એક્શન લે છે અને આખો વિસ્તાર છે એ ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ પર ત્યાં બ્રેક લાગે છે. અને આ બધાની વચ્ચે ફરી એક વખત એ જ વિસ્તારમાં ખૂબ મોટી કાર્યવાહી થઈ છે. ગુજરાતમાં ભૂમાફિયાઓ સામે સરકારે હવે લાલ આંખ કરી છે. તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ઇલીગલ માઇનિંગ ઉપર ખૂબ મોટી રેડ પાડવામાં આવી છે. ક્યાં રેડ પાડવામાં આવી છે, કોના દ્વારા પાડવામાં આવી છે, તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સુરેન્દ્રનગર અને થાનનો એક એવો વિસ્તાર છે કે જ્યાં ગેરકાયદે ધંધાઓ ખૂબ ધમધમી રહ્યા છે. એમાં પણ ખાસ ખનન પ્રવૃત્તિઓ છે, ખૂબ મોટા પાયે થાય છે. પણ જ્યારથી HT મકવાણા ચાર્જ સંભાળ્યો છે ત્યારથી જ કહેવાય છે કે આવા માફિયાઓ છે તેમાં ફફડાટ ફેલાયો છે. પરંતુ આ બધાની વચ્ચે સૌથી મોટા સમાચાર એ આવે છે કે સુરેન્દ્રનગરનો સુદામડા સહિતનો વિસ્તાર છે, ત્યાં પોલીસ દ્વારા, LCB દ્વારા ને ખનીજ વિભાગ દ્વારા ખૂબ મોટી રેડ કરવામાં આવે છે અને ખૂબ મોટો મત્તામાલ પણ જપ્ત કરવામાં આવે છે. વાત એમ છે કે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ઇલીગલ માઇનિંગનો ખૂબ મોટો કાળો કારોબાર ચાલતો હતો અને ત્યાં એક વિશાળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. સાયલાના સુદામડા ગામની સીમમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે બ્લેક ટ્રેપ ખનન પર તંત્રએ ત્રાટકીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મેગા સર્ચ ઓપરેશનમાં માત્ર ખાણ ખનીજ વિભાગ જ નહીં, પરંતુ DYSP, LCB અને સ્થાનિક પોલીસની ટીમોએ સંયુક્ત રીતે દરોડા પાડ્યા. જ્યારે અધિકારીઓ કાફલા સાથે ખનન સ્થળ પર ત્રાટક્યા, જ્યારે ભૂમાફિયાઓ છે તેમાં ભારે ફફડાટ મચી ગયો. પોલીસની હાજરીને કારણે સ્થળ પરથી કોઈ પણ ભાગી છૂટવામાં સફળ ન રહ્યું અને મોટા પાયે ચાલતું નેટવર્ક પકડાઈ ગયું. તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રહારમાં અત્યાર સુધીનો સૌથી મોટો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન ખૂબ મોટો જથ્થો છે અને મશીનરી છે એ પણ જપ્ત કરવામાં આવી છે. 38 જેટલા ડમ્પરો છે અને સાથે જ કુલ કિંમત અંદાજે 18.4 કરોડ જેટલી આંકવામાં આવી છે. આ તમામ મશીનરી અને વાહનોને તાત્કાલિક અસરથી સાયલા મામલતદાર કચેરી ખાતે ખસેડીને સીઝ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે SP પ્રેમસુખ ડેલુ શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. સુરેન્દ્રનગર જિલ્લામાં જે ગેરકાયદેસર ખનન થાય છે, આ માટે મહેરબાન DIGP-શ્રીના અને સરકારશ્રીના જે આપણે નિર્દેશ અનુસાર અલગ અલગ જગ્યાઓ જે ગેરકાયદેસર કોલસાની અને બ્લેક જે ટ્રેપ છે આની જો ખનન થાય છે, અમે અત્યારે જે સુરેન્દ્રનગર જિલ્લાના જે લીંબડી ડિવિઝન છે અને સુદામડા ગામના જે સીમ વિસ્તાર છે ત્યાં રેડ કરવામાં આવેલ છે. અને જે સરકારી ખરાબાના અંદર ગેરકાયદેસરથી બ્લેક ટ્રેપનો જે ખનન કરવામાં આવેલ હતો, આ જગ્યાથી ટોટલ 38 ડમ્પર ગાડી અને ટોટલ 14 જે એક્સકેવેટર જે છે એ પોલીસ અને જે ખનીજ ખાતું છે આના સંયુક્ત ઓપરેશનના ત્યાંથી જપ્ત કર્યા છે. અને ટોટલ જે મુદ્દામાલ છે લગભગ 18 કરોડનો જે મુદ્દામાલ છે અત્યારે જપ્ત કરવામાં આવેલ છે અને આના ઉપર આગળની કાર્યવાહી જે છે અત્યારે ચાલુ છે. કોઈ આરોપી ઝડપાયા છે? આમે જે ખનીજ ખાતું અને આમે જે પોલીસ દ્વારા સંયુક્ત રૂપથી કાર્યવાહી કરવામાં આવેલ છે, તો આમે જે આગળની જે કાર્યવાહી છે અત્યારે ખનીજ ખાતું દ્વારા કરવામાં આવેલ છે. આ કાર્યવાહીથી સમગ્ર જિલ્લાના ખનીજ ચોરોમાં ખળભળાટ મચ્યો છે. સરકારના કડક વલણને કારણે ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફાળ પડી છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારના મેગા સર્ચ ઓપરેશન ચાલુ રહે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે આ મેગા ઓપરેશનને લઈને તમારું શું માનવું છે, આ જાબાજ અધિકારીઓને લઈને તમારું શું માનવું છે, તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.